મોદી વગર ભાજપ એમ કલ્પના કરો એટલે ધબ દઈને નીચે આવી જાય. તો એ વ્યાજબી વાતે નથી, સારી વાત પણ નથી. મારા ગામમાં મારો નેતા મોદી જેવો હોવો જોઈએ. આ તો મોદી છે, પછી અહીંયા ભલે ગમે એમ હોય, એમ ના હાલે. એટલે એ બહુ ખોટી પરિસ્થિતિ છે. એ વિકલ્પે વ્યાજબી નથી. કોઈ પણ પક્ષ માટે પણ એ સારી સ્થિતિ નથી. ન કરે નારાયણ અને એ કચ્છના મઢમાં જઈને ગળોટીઓ ગાળી દે કે આખો સાષ્ટાંગ દંડવત કરી દે અને ક્ષત્રિય સમાજનું સંમેલન ન્યા જઈને કે મને માફ કરો તો ઉઠું, નહીં તો નથી ઉઠું, શું થાય મને કયો. એટલે સહાનુભૂતિ ગમે તે શક્ય છે. એમ એક્ઝિટ પોલ સ્વાભાવિક છે કે વોટિંગ પછી રજૂ કરવાનો એ મીડિયાએ, પણ આપ સમજવા માટે પોલ નહીં પણ આપણે સીટની વાત કરીએ, કારણ કે એ અંદાજ મારી શકાય. શું માનો આ ગુજરાતમાં કેટલી આવે અને સમગ્ર જે 400 પારની વાત કરે છે, સફળતા મળશે? જો 400 પારની તો કદાચ નહીં મેળ પડે એટલો બધો, કારણ કે ઘણું બધું ડેમેજ વાંકા ત્રાસું થયું રહ્યું છે. એટલે 350-60ની આળેગાળે બેઠકો આવે એવું એવી વાત છે. કારણ કે મતદાન જે ઓછું થયું છે પહેલા ફેઝમાં, બીજા ફેઝમાં થોડુંક વધ્યું. પહેલા ફેઝમાં 102 બેઠકોનું મતદાન થયું, તો મતદાનની ટકાવારી 40-50% જેવી માંડ હતી. પછી 60% પહોંચ્યું છે. 88 બેઠકોની મતદાનની હતી અને હવે 7મી તારીખે ત્રીજો ફેઝ આપણે ત્યાં છે. મતદાનનું ઓછું થવું એમાં એના બે પરિમાણ છે, લોકો એવું માને છે. એક કે જે કમિટેડ વોટર્સ છે એણે માની લીધું એને વોટિંગ કરવાનું છે. તો ભારતીય જનતા પાર્ટી મેકેનિઝમ છે, કોંગ્રેસને આમ આદમી પાર્ટી પાસે જો ધારો કે હોત તો એણે આની પહેલાં જળહેળ્યું હોત ને, તો 3 વર્ષ 3 દાયકાથી બહારગામ તો હોત જ નહીં, વનવાસ તો રાજકીય ન હોત. એટલે એની પાસે એ મિકેનિઝમ નથી. જે છે કમિટેડ વોટર્સ કરે છે એ મતદાન કરે છે. અને હંમેશા એન્ટી જ્યારે મતદાન થતું હોય, ભારત સરકાર વિરોધી ક્યાંય પણ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહેવાય એવું મતદાન થતું હોય ને, તો તમને નવોદિત મતદારો મળે. નવોદિત જેની ઉપર કોઈ બેનર પોસ્ટર તમને લાગે ન હોય, સ્વયંભૂ હોય અને એ ઉમળકાભેર મતદાન કરતા હોય. તમને બુદ્ધિપૂર્વક પ્લાનેટ જેને કહી શકે એવું મતદાન ન કરે. એ પ્લાનેટ તો કોણ કરે? જે વ્યવસ્થિત જેને ગોઠવણ છે તે ગોઠવણ.com તમે કહો તો અત્યારે તમને કહું કે એક તો મતદાન ઓછું થઈ રહ્યું છે અને વિપક્ષોએ ભલે ગમે એટલા હલ્લાગુલ્લા મચાવે, માઇન્ડ ગેમ અત્યારે ચાલી રહી છે સમગ્ર દેશમાં. પણ 400 કે પાર છે એમાંથી ઓછી થશે બેઠક. અહીંયા 26-26 જે બેઠક, ગુજરાતમાં 26-26 બેઠકની વાત કરું છું, એમાં કેટલીક અપસેટવાળી મેં કીધું એમ કે અહીંયા ધારો કે રાજકોટમાં રૂપાલા સાહેબ છે, કદાચ સંભવ છે કે 50,000 મતથી માંડ જીતે. ચાલો, અનેક પરિમાણો છે એના બધા જ કેલ્ક્યુલેશન સાથે કહું તો પાટીદાર સમાજ છે, લેવા કડવા જે છે એ એને આપી દઈએ, ક્ષત્રિય સમાજ તો 100% આપવાનો છે, દલિત 100% આપવાના છે, માઇનોરિટી 100% આપવાના છે. બે ઘડી માની લઈએ કે 100%, અન્યથા એ આમાં 60% તો છે જ. ક્ષત્રિય સમાજ 70% જેટલું અહીંયાથી ભારતીય જનતા પાર્ટીમાં છે, વર્ષોથી છે. પણ બે ઘડી માની લઈએ રોષે રોષ તમે કરો કલ્પનાતીત, ને આ બધાનું ગણતરી કરો, કોંગ્રેસના કમિટેડ વોટર્સ ગણો, આ બધું ગણો તો 21 લાખની જનસંખ્યા છે, એમાંથી તમારે 60-65% મતદાન થાય છે. એટલે કે 12-13 લાખ લોકો મતદાન કરે છે. 12-13માંથી પણ તમારે ભાગે 6 આવે છે, તો બીજે ક્યાં જાય છે? એટલે કેલ્ક્યુલેશન વાઇઝ પણ અત્યારે એવું છે. પછી અંડર કરંટ ને ફંડર કરંટ, જો દરેક લોકો બે વિકલ્પ રાખે, જેથી કરીને બીજી ડિબેટમાં હું કહી શકું જો મેં પછી અંડર કરંટની વાત કરી હતી, એવું કાંઈ છે નહીં. બજાર આજની તારીખે કહું, કાલે કોઈ મોટો બોમ્બ ફાટે તો જુદી ઘટના છે. રાજકારણમાં હંમેશા છેલ્લો ઘા રાણાનો હોય છે, પહેલો નહીં. કાલે કાંઈક પણ એવું બને કે જેને મેં કલ્પના ન કરી હોય તો બધું ઊંધું થઈ જાય અને હું સુંધું થઈ જાય. કાલે અત્યારે વડાપ્રધાન આવવાના છે, આવતીકાલથી 2 દિવસના વડાપ્રધાન અહીંયા પ્રવાસે છે. ન કરે નારાયણ અને એ કચ્છના મઢમાં જઈને ગળોટીઓ ગાળી દે કે આખો સાષ્ટાંગ દંડવત કરી દે અને ક્ષત્રિય સમાજનું સંમેલન ન્યા જઈને કે મને માફ કરો તો ઉઠું, નહીં તો નથી ઉઠું, શું થાય મને કયો. એટલે સહાનુભૂતિ ગમે તે શક્ય છે એમ. અથવા તો ત્યાં બહુ મોટો વિરોધાભાસ થાય ને પોલીસ બળ વાપરે તો શું થાય? તો વધી જાય તો ભાજપને ન મળે 26માંથી. હું તો એને માન મેળ પડે, સમજી લો. બાકી ઘણી બેઠકો ગુમાવી શકે. રાજકારણમાં પ્રિડિક્શન જેને કરવામાં આવે છે ને, એમાં તમારું મારું બાયસ ન ચાલે. હું આજની જે બજારમાં સ્થિતિ છે એના આધારે કહું છું કે લીડ ચોક્કસ ઘટી શકે. આજની તારીખે કહું છું લીડ ઘટી શકે, પણ હરાવવાની સ્થિતિમાં તો નથી જ કમસે કમ. અને અમારા ગીર સોમનાથની વાત કરીએ, જૂનાગઢ ગીર સોમનાથ 13 લોકસભા, કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવા અને ભાજપમાંથી રાજેશભાઈ ચુડાસમા. રાજેશભાઈને ટિકિટ આપવામાં આવેલી ત્યારે અમુક સમાજમાં અસંતોષ હતો, આપ જાણો છો. અનેક સમાજના અને ભાજપમાં અંદરો પણ વિખવાદ હતો. એક નેગેટિવિટી એક છે. કોંગ્રેસમાંથીની વાત કરીએ, પવિત્ર વ્યક્તિ હતા, ખૂબ પવિત્ર, એક પણ એના વ્યક્તિત્વ ઉપર દાગ નથી, હીરાભાઈ જોટવા. અને મોદી સાહેબ આપ જાણો છો કઈ સીટ ઉપર પ્રચાર કરવા આવે, એવી જરૂરિયાત લાગે ત્યાં જ આવે છે. 2 તારીખે જૂનાગઢમાં આવે છે, આપ જાણો છો. એ સીટની વાત કરવી છે મારે 5 મિનિટમાં, જૂનાગઢ 13 લોકસભાની. થોડું શું માનો તમે? જુઓ, જૂનાગઢમાં અત્યારે સૌથી વધુ સહાનુભૂતિ અને પ્રેમ કોઈની ઉપર હોય તો નામ છે હીરાભાઈ જોટવા. એ રોટલે પાણીએ મોટો માણસ છે.
રાજેશભાઈ ચુડાસમાની સામે ફરિયાદ એ છે કે એ પૂનમના ચાંદની જેમ ભાગ્યે જ ક્યાંય દેખાય છે કાર્યક્રમમાં. એને આવવું હોય ત્યારે આવે, ન આવવું ત્યારે ન આવે. એક ઓલો કિસ્સો ડૉક્ટર ચગવાળો તો છે જ, આપણે જ્યાં કોન્ટ્રોવર્સિયલ, એમાં વધારે ડિબેટ ન કરીએ તો પણ. બાકીના જે છે રઘુવંશી સમાજનો અંડરમાં તમે કહો છો એમાંય કેટલા બધા ફાટા છે ને લોકોને ગમતું નથી કે ભાઈ તમે આને ટિકિટ રિપીટ શું કામ કરી. કોળી સમાજમાં પણ એવું હતું ભાઈ અમને તમારે આ વિસ્તારમાં કોળી સમાજનું પણ એટલું જ વર્ચસ્વ છે, તમારે અમને ટિકિટ આપી જાય એટલે એ લોકોએ ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી. પરંતુ આહિર સમાજનું એટલી વાતો છે, જેમ કે હીરાભાઈ જોટવા, રઘુવંશી સમાજની ઘણા સમયથી માન્યતા કે અમને ટિકિટ મળવી જોઈએ, એ બધું નથી મળ્યું એને કારણે. અને આ ભાઈનું પાછું થોડુંક પ્રકરણ તાજું છે, એ તાજા પ્રકરણના કારણે ત્યાં બહુ જ મોટો ડિફરન્ટ જોવા મળશે તમને. પણ એક સેટબેક જે હોઈ શકે એ શું હોય, હીરાભાઈ જોટવા એ ભારતીય જનતા પાર્ટીમાં એમ ગણાય છે આવતા આવતા રહી ગયા નથી આવ્યા એના જેવું છે. હીરાભાઈ જોટવા કોંગ્રેસના વર્ષોથી છે ને બધી ભલે સાચી વાત છે. એક સમયે તો ઓપરેશન લોટસ અંતર્ગત ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી કે હીરાભાઈ આજે જોઈન્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં કાલે જ આવે છે. એટલે આ સ્થિતિ હતી. ને હવેના રાજકારણ તમે બધા જાણો છો, જેમ સુરતમાં થયું કુંભાણીવાળું, એમ કોણ ક્યારે શું થઈ જાય એ ખબર નથી હોતી. પણ એટલીસ્ટ અત્યારે તમને કહું તો જુનાગઢની સીટ સૌથી વધુ તમને કહું ને તો જો ભારતીય જનતા પાર્ટી માટે પડકાર ઊભો હોય તો એ રાજકોટ કરતાં વધુ જુનાગઢ છે. અને અત્યારે એક સમસ્યા છે ભાજપ માટે, તમે સાંભળતા હશો, ઉમેદવારને ન જુઓ, મોદી સાહેબના ફેસને જોઈને મત આપજો, મોદી સાહેબના કામને જોઈને મત આપો. એનો અર્થ કે શું ઉમેદવારમાં કંઈ નથી? અમારા તાજેતરમાં સાંભળ્યું સોમનાથના જ ધારાસભ્યએ કીધેલું કે ઉમેદવાર નથી દેખાતા, અમે સ્વીકારીએ છીએ, ગામડામાંથી કહે છે તમે મોદી સાહેબને જુઓ અને મોદી સાહેબના ફેસને જોઈને વોટિંગ કરો. અને ઘણી સીટ ઉપર ભાજપના નેતા જ આવું બોલે છે. તો શું સ્થાનિક સાંસદો કે સ્થાનિક નેતાઓ કામ નથી કરતા? પ્રશ્ન એ પણ થાય. એ વાહિયાત વાતે છે અને મસ્કરી જેવું છે ને, હાસ્યાસ્પદ બનાવી દીધી ચૂંટણીને. સાહેબ મોદી સાહેબનો ચહેરો છે, બધી વાત સાચી, પણ એ એક લીડર તરીકે ઇટ્સ ઓકે, પણ બધા તેંડુલકર ન હોય, કોક આપણો એમાં જોઈએ ને, બીજો બોલરે જોઈએ ને, વિકેટ કીપરે જોઈએ ને. એમ આ જે ભલે લોકસભાની ચૂંટણી છે ને દેશની ચૂંટણી છે, એટલે એમાં થોડા ઘણા અંશે ઠીક છે, કારણ કે બધા નેશનલ લેવલની વાતો છે. પરંતુ લોકો કોને ચૂંટે છે, અડધી રાતનો હોકારો એને લોકો ચૂંટે છે. તો તમે હવે બધા જ મોદી હોય તો બધાને દિલ્હી જવું, તમારે કોન્ટેક્ટ ક્યાં કરો? અમારા ઘરમાં, અમારા ગામમાં કે ખેતરમાં, હું તમને કહું કોઈના ખેતરમાં નીલગાય ગરી ગઈ મોદી સાહેબને ફોન કરાય, મારો મોબાઈલ ખરાબ થઈ ગયો મુકેશ અંબાણીને ફોન કરું? એવું તો ના હોય. એટલે એ ખોટું છે. આનો અર્થ થયો કે સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું. કાલ સવારે તમે બે ઘડી માની લો શૂન્યાવકાશ કેવો થઈ જાય, મોદી વગરનું ભાજપનું અત્યારે તમે વિચારો, તમને આગળ ખબર પડી જશે શું થાય. કોઈને કેવું નહીં પડે, એકેય વિશ્લેષકને પૂછવાની જરૂર નથી, કોઈ રેટિંગ એજન્સીને પૂછવાની જરૂર નથી. મોદી વગર ભાજપ એમ કલ્પના કરો એટલે ધબ દઈને નીચે આવી જાય. તો એ વ્યાજબી વાતે નથી, સારી વાત પણ નથી. અને અત્યારે જે આ હું તો તમને કહું ને, આ ઠઠ્ઠા મસ્કરી જેવું છે કે ધારાસભ્ય હોય એને તમે કોંગ્રેસમાંથી ભાજપમાં લડાવો, અને સંસદ સભ્યો અને ધારાસભ્ય લડાવો. તમારે ત્યાં જુનાગઢની વાત કરું, ભાવનાબેન ચીખલિયા કેન્દ્રીય મંત્રી હતા તો કોર્પોરેટરની ટિકિટ આપી હતી ને, મહાનગરપાલિકા કબજે કરવાટું તેને કોર્પોરેટર તરીકે, કેન્દ્રીય મંત્રી અને કોર્પોરેટર. તમે કલ્પના તો કરો. એટલે હું તંત્રી હોઉં ને અવસાનનો જ લખતો હોઉં ખાલી છાપામાં. એ કેવું કે અગ્રલખને બદલે. એટલે આવી મજાક મસ્કરી જેવી હવે ચૂંટણી થઈ ગઈ. કારણ કે તમારે ટાર્ગેટ શું છે? કોઈ બાય હુક એન્ડ કુક, તમારે જીતવા સિવાય કોઈ મતલબ નથી. એમ તમારો ટાર્ગેટ એક છે. ખરેખર તમારે ચૂંટણી જીતવાની નથી હોતી, તમારે લોકોની શ્રદ્ધા જીતવાની હોય છે. જ્યારે તમને 2 તબક્કે આટલું મળ્યું છે, હવે તમારે વિકાસની ગાથા નહીં ગાવાની. તમે જે કામ કર્યા છે એ જ તમારે કેવું જોઈએ, હિસાબ આપવો જોઈએ, નંબર 1. અને બીજું, તમે એવી લીડરશિપ તૈયાર કરો કે ગામડા દરેક જગ્યાએ મેં ભી મોદી તું ભી મોદી એમ નહીં, મેરે પાસ ભી મોદી ને તેરે પાસ ભી મોદી એમ હોવું જોઈએ. મારા ગામમાં મારો નેતા મોદી જેવો હોવો જોઈએ. આ તો મોદી છે પછી અહીંયા ભલે ગમે એમ હોય, એમ ના હાલે. એટલે એ બહુ ખોટી પરિસ્થિતિ છે. એ વિકલ્પે વ્યાજબી નથી. કોઈ પણ પક્ષ માટે પણ એ સારી સ્થિતિ નથી. એ અત્યારે ભલે સત્તાનું કેન્દ્રીકરણ કરે એમ, પણ એ સારી સ્થિતિ કોઈ કાળે નથી. નેતાગીરી જે છે એ વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. લોકોને પોતિકા માણસ પોતેકાની વિસ્તારમાં મળવા જોઈએ. જગદીશભાઈ, જતા સમજવા માટે ક્ષત્રિય આંદોલનની વાત કરીએ છીએ ને, ક્ષત્રિય સમાજ આંદોલન, તમામ મીડિયા કે તમામ એ વાતો કરે છે કે રૂપાલા સાહેબને કેટલું ડેમેજ, ભાજપને કેટલું ડેમેજ. ક્યારેય કોઈ એમ વાત નથી કરી. પરસોત્તમભાઈ ભલે જીતે, પરેશભાઈ ધાનાણી પણ ભલે જીતે, કે ઇલેક્શન બાદ રાજપૂત સમાજને એટલે કે આ દરબાર સમાજને કેટલો ડેમેજ. વિજયભાઈ, સર્વશ્રેષ્ઠ પ્રશ્ન આ છે આપણી ડિબેટનો. એના ધંધા ઉપર હું વર્ષોથી કહું છું, એના ધંધા કરતા સાહેબ જુઓ, સામાજિક તાણાવાણા તમારા તૂટી જાય તો તમે ક્યાં કઈ હદે તમે વિકાસ કરી શકો? તમારું અસ્તિત્વ સ્વયં તમે ખતરામાં નાખી રહ્યા છો.
જેને આજે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે હોવાથી ભાજપૂતો કહે છે, તમે માનો છો? એ ભાજપૂતો આ તો આની જીભાજોડી પછી ભાજપૂતો થયા ને. હા. ત્યાં સુધી તો ક્ષત્રિય સમાજના ગણમાન્ય નેતાઓ હતા. તો એની સાથે આ જે લોકો અત્યારે વિરોધમાં છે એમાંના કોઈ પણ માણસને ધંધા ધાપા ન હોય એવું તો બને નહીં. હા. વેવાય વેલાય હોય, હા. મામા માસીના હોય, એક જ તો સમાજ છે, નાનો સમાજ છે, તો બધા કુટુંબ કબીલાય હોવાના. હવે વોટ નેક્સ્ટ? ચૂંટણી પછી શું થાય મને કલ્પના કરો. અત્યારે તમે જે બગાડીને બેઠા છો સમાજનું, સરકાર તો તમારું અહીંયા દાવ લે એ પછીની વાત છે. સરકાર દાવ લે અને તમને હેરાન કરે ને અત્યારે જેમ ઈડી ખેડીની વાતો ચાલે છે કે ઈડીના દરોડા પણ એ તો છોડો, કદાચ સરકાર બુદ્ધિપૂર્વક ખેલ ન કરે કારણ કે સમાજ આપણો છે એમ માનીને, પણ તમે કયા મોઢે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આ સંકલન સમિતિવાળા કહી શકશે કે તમે અમારા વડીલ છે? મને કહો. ભૂપેન્દ્રસિંહ નહીં ઠપકો આપે કે ભાઈ હું તો ભાજપૂત છું, વાંધો ન હોય તો કે નહીં? અને ખોટું એને ન લાગે? અને ભાજપમાં હોવું એ તો કોઈ અપરાધ છે નહીં. તમે જ તો ચૂંટીને મોકલ્યા છો. ભાજપમાં હું દોડીને ચોડી ગયા, વંડી ઠેકીને વયા ગયા. કોનાથી જીત્યા છે? તમે જ જીતાડ્યા છો કે બીજા કોઈએ? તો તમે એને ભાજપૂતો કઈ રીતે કહેજો? અને અત્યારે જે સમાજ કહે છે કે ભાઈ તમે અત્યારે શું કામ કંઈ બોલતા નથી, તો ભાઈ એનાથી જે થતું તેણે સમાજ માટે કર્યું છે, એ સમાજના મંચ ઉપર આવે ત્યારે કહેજો ને. એ સમાજ હવે એને ન તમે પ્રમુખ બનાવો, ન તમે બીજી તૈયારી કરો કેડર વાઇઝ સમાજ માટે થઈને કે ભાઈ તમે વડીલો હતા પણ અમારે જ્યારે જરૂર પડી ત્યારે તમે બોલ્યા નહોતા રાજકીય રીતે, પણ સમાજને રાજકીય શરણ તો જરૂરી છે ને. કાલ સવારે તમે હાવ બધા રાજકારણમાંથી નીકળી જશો તો હાલત શું થાય? અત્યારે તમે કહો છો કે અમે આઇસોલેટ થઈ ગયા છીએ, એક તરફ અમે હાંસિયામાં ધકેલાઈ ગયા છીએ. આ બધા જેની તમને કહું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, પ્રદીપસિંહ વાઘેલા છે, પ્રદીપસિંહ જાડેજા છે, આઈ.કે. જાડેજા છે, આ હકુબા છે, આ બધા જ લોકો જે છે આમ આઇસોલેટ થઈ ગયેલા છે. તો એ સરકારમાં હોય તો જાજો ફેર પડે. હવે તમે આ પરિસ્થિતિ નિર્માણ કરો તો સરકાર શું કરે ભવિષ્યમાં? આથી વધારે કલ્પના કરે. સરકારે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસ નામનો શબ્દ જે પ્રયોજ્યો છે એ બુદ્ધિપૂર્વક પ્રયોજ્યો છે કે કોઈ જ્ઞાતિને વશ થવું ન પડે. ભૂતકાળમાં પાટીદાર સમાજનું આવું હતું, એના વગર રાજકારણ કોઈ દિવસ કલ્પી નહોતું શકાતું. હવે આ ક્ષત્રિય સમાજે અજમાવી લીધો, તો હવે વિકાસ નામનો શબ્દ એટલા માટે જ કહે છે. તો હું તો એમ કહું, કોઈ સમાજે આટલું પાંગળું શું કામ થઈ જવું જોઈએ જ્યારે કે તમારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી? એટલે આ સામાજિક આપનો પ્રશ્ન છે ને, હું કોઈ આના સિવાય સારામાં સારો પ્રશ્ન હોઈ ન શકે કે આનાથી રૂપાલાને શું નુકસાન, ભાજપને શું નુકસાન? અરે ગોળ્યું યાર, એક માની લો રૂપાલાજી હારી જાય બે ઘડી તો કાનખજૂરાનો એક પગ તૂટી જાય તો કંઈ લંગડો ન હાલે, એમાં ક્યાં ફરક પડતા હે? એક ટિકિટ ઓછી થઈ ગઈ માની લો, એ રૂપાલાને નુકસાન નથી. નુકસાન તો મેં કીધું આ તમારા સમાજને કેટલું નુકસાન છે એ તરફ કોઈએ જોયું નથી. અને એની જ અમે આમ જુઓ તો અમારા મીડિયા અમારા થકી જેટલું થાય એટલું કરીએ છીએ. પછી સમાજનું પહેલાં કમસે કમ વિચારો તો સારી વાત છે. અનેક રીતે ડેમેજ થઈ શકે. જગદીશભાઈ, બિઝનેસની બાબત હોય, રાજકીય બાબત હોય, તમામ છે. પણ જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલમાં એવા તમામ વાતો વણી લીધી, આ સંવાદ કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નમસ્કાર.